નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. શિવશા કોલેજ ઓફ કોમર્સ મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર એજ્યુકેશન વઢવાણ યુટ્યુબ ચેનલમાં હું પ્રોફેસર વિરાજસિંહ રાઠોડ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ઓડિટિંગ એન્ડ કોર્પોરેટ ગવર્નન્સ સબ્જેક્ટમાં યુનિટ નંબર 4 કોર્પોરેટ ગવર્નન્સનો પાર્ટ 1 આપણે કમ્પ્લીટ કર્યો. હવે લાસ્ટ વિડીયો ઓડિટિંગ એન્ડ કોર્પોરેટ ગવર્નન્સ સબ્જેક્ટનો છે. આજના ચેપ્ટરમાં આપણે કોર્પોરેટ ગવર્નન્સમાં જે અમુક ઇમ્પોર્ટન્ટ સ્કેમ અથવા તો જે સ્કેન્ડલ્સ જે છે થયેલા છે હિસ્ટ્રીમાં એ આપણે જોવાના છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આજનો લેક્ચર. તો સ્ટુડન્ટ સૌથી પહેલા આપણે ગ્લોબલ કોર્પોરેટ સ્કેન્ડલ્સ જોઈએ કે જે વૈશ્વિક ધોરણે જે કોર્પોરેટ સ્કેન્ડલ્સ થયા હતા. તો એમાંના અમુક જે આઈએમપી તરીકે કહી શકાય. તો એમાં જે છે પહેલું છે એનરોન કોર્પોરેશન. તો એમાં શું છે કે એનરોન વોઝ રેકોગ્નાઇઝડ once upon a time as one of the most successful American companies. Situated in Houston City in America, it was famous for making innovations in its business. એટલે કે એનરોન કંપની જે છે એ અમેરિકાનું જે હાઉસ્ટન સિટી છે એમાં સ્થાપિત થયેલી હતી અને એ અમેરિકાની સક્સેસફુલ કંપની તરીકે ઓળખાતી હતી. It was known as a blue chip company in American Stock Exchange. American Stock Exchange માં blue chip company તરીકે ઓળખાતી હતી. The management of the company and its auditor firm Arthur Andersen committed a huge accounting fraud. એટલે એનરોન કંપનીના જે ઓડિટર ફર્મ અને કંપની મેનેજમેન્ટના જે કહી શકાય એવા આર્થર એન્ડરસને કે ખૂબ જ મોટો અકાઉન્ટિંગ ફ્રોડ કરેલો હતો. તેમણે શું કર્યું હતું? They falsely showed the value of their assets manifold beyond limit and thus tried to prove it a very large profit earning company. When the fraud was brought out in light, then the company declared itself insolvent. એટલે કે જે કંપનીની જે એસેટ હોય મિલકત હતી એના કરતાં ઘણા બધા લેવલે એને વધારે દેખાડવામાં આવેલી હતી. જે ઓરિજિનલ એની વેલ્યુ હોય એના કરતાં એની વધારે કિંમત દર્શાવવામાં આવેલી હતી અને એ જે બિયોન્ડ લિમિટ એમને જે વેલ્યુ મેન્શન કરેલી હતી તો એ શું પ્રૂવ કરવા માંગતા હતા કે કંપનીએ ઘણો બધો પ્રોફિટ કરેલો છે. પછી જ્યારે ફ્રોડ જે છે એ ખબર પડી કે આ કંપનીમાં ફ્રોડ થયેલો છે ત્યારે કંપનીએ પોતાની જાતને ઇનસોલ્વન્ટ એટલે નાદાર જાહેર કરી દીધી હતી. લેક્સ ઓફ પીપલ બીકેમ જોબલેસ થ્રુ આઉટ ધ વર્લ્ડ અને આખા વિશ્વમાં ઘણા લાખો લોકો જોબલેસ થઈ ગયા હતા. ક્રોર્સ ઓફ ઇન્વેસ્ટર લોસ ધેર ઇન્વેસ્ટમેન્ટ ગ્લોબલી અને વૈશ્વિક ધોરણે ઘણા બધા જે ઇન્વેસ્ટર્સ હતા એમને એમની અમાઉન્ટ જે છે એ ગુમાવી દીધી હતી. Consequently, one of the most prestigious auditing companies of Arthur Andersen in the world also was closed down. અને પરિણામે શું થયું કે જે ઓડિટિંગ કંપનીમાં જે પ્રેસ્ટિજિયસ કંપની કહેવાય કે આર્થર એન્ડરસન એ પણ કંપનીને તાળા લાગી ગયા હતા. More than 1 lakh people lost their employment. As a result, the rate of shares of the Enron company, which had once reached the limit of 6,000 રૂપીઝ ટચ ધ બોટમ કે જે સમયે એક સમય એવો હતો કે એનરોન કંપનીના જે શેર છે એના પર શેર પ્રાઇસ જે છે એ 6,000 રૂપીઝ હતી એના પણ એકદમ નીચા ભાવ થઈ ગયેલા હતા. ધ ઇન્વેસ્ટર લોસ ધ ટ્રસ્ટ ઇન ધ કોન્સ્ટિટ્યુશન એન્ડ ધ વર્ક મેથડ ઓફ ધ કંપની અને જે ઇન્વેસ્ટર્સ હતા એ ઇન્વેસ્ટર્સને આ બધી કોન્સ્ટિટ્યુશન જે છે અને કંપનીની જે કામ કરવાની પદ્ધતિ છે એના ઉપરથી એમને ટ્રસ્ટ જે છે એ જતો રહ્યો હતો. તો સ્ટુડન્ટ્સ આ હતું એનરોન કોર્પોરેશન કંપનીમાં થયેલું સ્કેન્ડલ. હવે આપણે જોઈએ પરમાલત કંપની જે છે એમાં શું થયું હતું. પરમાલત વોઝ એન ઇટાલિયન કંપની હતી. ધીસ ગ્લોબલ કંપની વોઝ મેન્યુફેક્ચરિંગ અલ્ટ્રા હોટ ટેમ્પરેચર મિલ્ક એન્ડ અધર ફૂડ્સ. એટલે આ જે કંપની જે છે એ મિલ્ક પ્રોડક્ટ બનાવતી હતી. ઇટ્સ પ્રમોટર એન્ડ ડિરેક્ટર વોઝ કેલિટ્સો તેન્ઝી. એના જે પ્રમોટર અને ડિરેક્ટર છે એ કોણ હતું? કેલિટ્સો ટેન્ઝી હતા. In 2003, he was alleged that as per an estimate of fraud of 11,000 crores of the company was committed. કે 2003માં આ જે પ્રમાલત કંપની છે એમને 11,000 કરોડ રૂપીઝનો ફ્રોડ કરેલો હતો. He used to issue credit link notes in the name of the company. કે આ જે કંપની જે છે એ શું કરતા હતા કે લિંક નોટ્સ જે છે કંપનીના નામે એને ઇસ્યુ કરતા હતા. And whatever amount he received was spending for his personal benefit instead of the company's benefit.
અને જે કોઈ નોટના આધારે લિંક નોટના આધારે જે કોઈ પણ ઇન્કમ થતી એ ઇન્કમ જે છે એ કંપનીના બેનિફિટને જગ્યાએ પર્સનલ બેનિફિટ માટે એને સ્પેન્ડ કરવામાં આવતું હતું. તો આ હતું પરમાલત કંપનીમાં જે થયેલું સ્કેન્ડલ્સ. હવે આપણે જોઈએ બાર્કલેઝ કંપનીમાં. બાર્કલેઝ વોઝ વન ઓફ ધ લાર્જેસ્ટ બેંક ઇન ધ વર્લ્ડ. બાર્કલેઝ જે છે એ વિશ્વની સૌથી પહેલા નંબરની લાર્જેસ્ટ બેંક જે છે એ કહી શકાય. It was alleged that the bank manipulated LIBOR rate to its advantage. LIBOR rate જે છે એના એડવાન્ટેજ તરીકે એનો ઉપયોગ કરવામાં આવેલો હતો. LIBOR is considered the A grade rates in the world. LIBOR જે છે એને A grade rate તરીકે ઓળખવામાં આવે છે. And crores of dollars of different banks in the world were involved in it. અને આ LIBOR rate જે છે એમાં શું હોય છે કે અલગ અલગ બેંકના ઘણા બધા પૈસા જે છે એ એમાં ઇન્વોલ્વ થયેલા હોય છે. When the scandal was brought to light, the CEO of the company, Bob Diamond, and the company itself was fined $2,500 crores. કે જ્યારે આ સ્કેમની ખબર પડી ત્યારે એ કંપનીના જે સીઈઓ હતા બોબ ડાયમંડ અને કંપનીએ $2500 કરોડ એને ફાઇન કરવામાં આવેલો હતો. હવે આપણે જોઈએ વર્લ્ડકોમ. તો વર્લ્ડકોમ કંપની જે છે એમાં શું હતું? વર્લ્ડકોમ વોઝ નંબર 2 telecom company of USA in 2002. It declared itself bankrupt. કે વર્લ્ડકોમ જે છે એ ટેલિકોમ કંપની હતી યુએસએની, એને 2002ના યરમાં બેન્કરપ્ટ ડિક્લેર કરેલું હતું. There was an allegation on the management of the company that it took the path of fraudulent accounting practices for concealing the real financial picture of the company. એટલે કંપનીનું જે રિયલ ફાઇનાન્શિયલ પિક્ચર જે છે એ છુપાવવા માટે એને શું કર્યું હતું કે એને અકાઉન્ટિંગ પ્રેક્ટિસિસ જે છે એના ફ્રોડ્યુલન્ટ કરેલું હતું. ખોટી અકાઉન્ટિંગ જે બધા ફિગર્સ હોય એ મેન્શન કરેલા હતા, ખોટી અમાઉન્ટ જે છે એનું ટ્રાન્ઝેક્શન કરેલું હતું. Due to this, the assets of the company were presented manifold than what actually they were. અને કેવી રીતે એનું ફ્રોડ્યુલન્ટ કર્યું હતું કે અસેટ્સની જે અમાઉન્ટ છે એ અસેટ્સની અમાઉન્ટ કરતાં વધુ અસેટ્સ દર્શાવવામાં આવેલી હતી. The shareholders and the government were misguided. અને આવી રીતે આ જે વર્લ્ડકોમમાં જે હોય છે એમાં શું થયેલું હોય છે કે કંપનીએ જે શેર હોલ્ડર્સ છે એ અને ગવર્મેન્ટને મિસગાઈડ કરેલી હોય છે. કેવી રીતે? એમની અસેટ્સ વધુ દર્શાવીને. As per an estimate, the value of the company assets were exceedingly show for more than 65,000 crores, out of which 25% was fraudulent. એટલે 65,000 કરોડ જે છે એટલી વધુ દર્શાવેલી હતી, જેમાંથી 25% જે છે ફ્રોડ હતું. This incident created a very big upheaval in the corporate world throughout the globe. અને આ ઇન્સિડન્ટને લઈને આખા વિશ્વમાં ખૂબ જ ઉથલપાથલ જે છે મચી ગઈ હતી. And the prestige of the company and its books of account were lost by the people, and the biggest Oxley-Sarbaner Act was implemented. અને આ જે ઇન્સિડન્ટ બન્યો એના કારણે થઈને જે કંપની હતી એ કંપનીના ઇન્વેસ્ટરે એના ઉપરથી ટ્રસ્ટ જે છે એ ટ્રસ્ટ કહેવાય ને કે એમનો ટ્રસ્ટ મેન્ટેન થયેલો હતો નહીં. તો તમે જોઈ શકો છો સ્ટુડન્ટ્સ કે ગ્લોબલ કોર્પોરેટ લેવલે કયા કયા સ્કેમ્સ થયેલા છે. જે આપણને બુક્સમાં 10 જેટલા સ્કેન્ડલ્સ આપેલા છે એમાંથી 4 જે છે, બીજા બધા તમારે રિફર કરી લેશો એટલે વાંધો નહીં આવે. તો હવે આપણે આગળ વધીએ. તો સ્ટુડન્ટ્સ હવે આપણે જોઈએ સ્કેમ્સ ઇન ધ કોર્પોરેટ સેક્ટર ઓફ ઇન્ડિયા, કે ઇન્ડિયા લેવલે કયા કયા સ્કેમ થયેલા છે. તો સૌથી પહેલું જે છે એ છે હર્ષદ મહેતા સ્કેમ. જે સ્ટુડન્ટ્સ અવેર હશે તો તમને ખ્યાલ હશે કે સ્કેમ 1992 જે વેબ સિરીઝ આવેલી છે એ પણ હર્ષદ મહેતા બાયોગ્રાફી ઉપર ડિપેન્ડ છે. સેકન્ડ છે CR ભંસાલી સ્કેમ અને થર્ડ વન છે સત્યમ. તો આ ત્રણેય સ્કેમ વિશે આપણે જોઈએ. તો સૌથી પહેલા જોશું હર્ષદ મહેતા સ્કેમ ઉપર. This scam was possible by investing money from the banking sector into the stock exchange. કે આ સ્કેમમાં સૌથી પહેલા તો શું કરવામાં આવતું હતું કે બેન્કિંગ સેક્ટરમાં જે પૈસા હતા એને સ્ટોક એક્સચેન્જમાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા. હર્ષદ મહેતા વોઝ અ સ્ટોક બ્રોકર. હર્ષદ મહેતા જે છે એ સ્ટોક બ્રોકર હતા. ફોર સ્પેક્યુલેશન પર્પઝ હી વોઝ ઓલવેઝ શોર્ટ ઓફ મની. પછી ફોર સ્પેક્યુલેશન પર્પઝ ઇટ વોઝ વેરી ડિફિકલ્ટ ટુ બોરો મની ફ્રોમ ધ માર્કેટ. કે જે લોકો સ્પેક્યુલેશન કરતા હોય છે તો એના માટે ખૂબ જ ડિફિકલ્ટ હોય છે પૈસા કેવી રીતે માર્કેટમાંથી કમાવા. He found out the loopholes in the banking system. એ હર્ષદ મહેતાએ જે બેન્કિંગના લૂપ હોલ્સ હોય એ ફાઉન્ડ આઉટ કરી લીધા હતા.
and with the convenience of the bank officer, he was able to divert the money from the banking sector to the stock exchange. કે બેંક ઓફિસરની કન્વીનિયન્સના આધારે એ શું કરતા હતા કે એ જે પૈસા જે છે બેન્કિંગ સેક્ટરના એને સ્ટોક એક્સચેન્જમાં ડાયવર્ટ કરી દેતા હતા. As per an estimate, he had raised 4,000 crores in the fraudulent manner. કે એમને લગભગ 4,000 કરોડનું જે છે ફ્રોડ કર્યું હતું. At that time he was considered the king in stock exchange. એ સમયે એ સ્ટોક એક્સચેન્જના કિંગ તરીકે ઓળખાતા હતા. When this scam was brought out in light, it placed a question mark on the economic reforms and liberalization in India. કે જ્યારે આ સ્કેમ જે છે લાઇટ અપ થયું ત્યારે it placed a question mark on the economic reforms. કે ઇકોનોમિક રિફોર્મ્સ જે છે એમાં થોડા ચેન્જીસ લાવવા જોઈએ. લિબરલાઇઝેશન જે છે એના ઉપર ક્વેશ્ચન માર્ક લગાડી દીધો હતો. સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા વોઝ પ્લેસ્ડ ઇન રિસેશન. કે સ્ટોક એક્સચેન્જ જે છે ઇન્ડિયાનું એમાં એકદમ મંદી આવી ગઈ હતી, રિસેશન સ્ટાર્ટ થઈ ગયું હતું. Consequently, the investor lost crore of their rupees. પરિણામે શું થયું હતું કે જે ઇન્વેસ્ટર્સ હતા એમને એમના કરોડો રૂપિયા જે છે એ ગુમાવી દીધા હતા. Strict laws were implemented related to stock exchange, its closeness with the banking sector. કે અને પછી શું થયું કે આ જે સ્કેમ થયું ત્યારબાદ કે સ્ટોક એક્સચેન્જમાં ખૂબ જ સ્ટ્રિક્ટ રૂલ જે છે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યા હતા. ઓકે, તો આ જે હતું એ હર્ષદ મહેતા સ્કેમ હતું. હવે આપણે જોઈએ CR ભંસાલી સ્કેમ. This scam was brought out in 1995. As per an estimate, people lost more than 1,200 crores. કે આ જે સ્કેમ છે CR ભંસાલી સ્કેમ એ 1995માં થયું હતું અને લગભગ 1200 કરોડ આસપાસ એનું સ્કેમ હતું. CR ભંસાલી was running many companies related to mutual fund and merchant banking. કે CR ભંસાલી જે છે મ્યુચ્યુઅલ ફંડ અને મર્ચન્ટ બેન્કિંગની ઘણી બધી કંપની જે છે એ ચલાવતા હતા. He was attracting people to invest money in his mutual fund. કે એ જે મ્યુચ્યુઅલ ફંડ જે છે, મ્યુચ્યુઅલ ફંડની જે કંપની હોય એમાં ઇન્વેસ્ટ કરવા માટે લોકોને એટ્રેક્ટ કરતા હતા અને એ જે પૈસા એમાં ઇન્વેસ્ટ થાય એને 133 જે ફોલ્સ કંપની હતી, જે ખોટી કંપની હતી, ફેક કંપની હતી, એમાં ઇન્વેસ્ટ કરી દેતા હતા. સિમિલર frauds were done by him in the merchant banking sector also. અને આવી જ રીતે મર્ચન્ટ બેન્કિંગ હતી એમાં પણ ફ્રોડ કરવામાં આવેલો હતો. From 1993 to 1996, the net worth of CRB capital market increased 39 times. કે 1993 થી લઈને 1996 સુધી આ જે CRB ની કેપિટલ માર્કેટ્સ છે ઈ કેપિટલ માર્કેટ્સમાં 39 ટાઈમ્સનું ઇન્ક્રીમેન્ટ જોવા મળ્યું હતું. તો આવી રીતે CR ભંસાલી સ્કેમ થયેલું હતું. અને લાસ્ટ જે સ્કેમ છે એ છે સત્યમ. Satyam scam was a notable and most learning episode in the corporate sector of India. કે corporate sector of India નું જે most notable જે કહેવાય અને લર્નિંગ જે છે એ સ્કેમ હોય તો એ સત્યમ સ્કેમ છે. સત્યમ had emerged as a very prestigious software company. કે સત્યમ જે છે very prestigious જે સોફ્ટવેરની કંપની હતી. It considered on the level of TCS, Infosys, Wipro, etc. કે સત્યમ કંપની જે છે એ TCS કંપની, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ છે, ઇન્ફોસિસ છે, વિપ્રો છે, એની ઇક્વિવેલન્ટની કંપની હતી. The founder of the company, B. Ramalinga Raju, tampered with the expense of the company in order to hide his failure and inefficiency and to take its personal disadvantage. It involved forgery and fraud. કે એના જે એક્સપેન્સીસ હતા અને કંપનીની જે ફેલિયર હતી, ઇનએફિશિયન્સી હતી, એને હાઇડ કરવા માટે એમને ફ્રોડ કરવાની શરૂઆત કરી હતી. The auditing of the company was done by world renowned auditing firm PricewaterhouseCoopers. કે આ જે કંપની છે એનું ઓડિટિંગ જે વર્લ્ડ રિનોન્ડ ઓડિટિંગ કંપની છે PricewaterhouseCoopers એમના દ્વારા કરવામાં આવેલું હતું. In the aftermath, during investigation, it was revealed that the PwC also had connived with Raju. કે જે ઓડિટિંગ કંપની હતી કે કહી શકાય કે PwC જે આપણે પ્રાઇસ વોટર હાઉસ જે વર્લ્ડ કહેવાય ને કે રિનોન જે કંપની હતી એ પણ રાજુ સાથે ઇન્વોલ્વ હતી. It had compromised with its duties. એ જે કંપની છે એને ઓડિટરની જે ડ્યુટીઝ હોય એનું ઉલ્લંઘન કર્યું હતું. રાજુ got wrong entries posted in the books of accounts. કે એમને books of accounts માં wrong entry જે છે એનું પોસ્ટિંગ કર્યું હતું. And very high bank balance and assets were shown. કે એનું બેંક બેલેન્સ પણ ખૂબ જ વધુ દર્શાવવામાં આવેલું હતું અને એસેટ્સ જે છે એ પણ વધુ મેન્શન કરવામાં આવેલી હતી. Due to this,
રાજુ વોઝ એબલ ટુ મિસગાઈડ ધ સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એન્ડ અધર પીપલ. અને આવી રીતે જે રામલિંગર રાજુ છે એમને સેબી અને બીજા લોકોને મિસગાઈડ કર્યા હતા. He siphoned off crores of rupees for his companies and his family members. કે એમને કંપની અને ફેમિલી મેમ્બર્સમાંથી ઘણા બધા રૂપિયા જે છે એનું ફ્રોડ કર્યું હતું. As per an estimate, the scam involved more than 8,000 crore rupees. કે આ જે સત્યમ સ્કેમ છે એ લગભગ 8,000 કરોડથી પણ વધુ રૂપિયાનો સ્કેમ હતું. તો સ્ટુડન્ટ્સ, અહીંયા આપણે ઓડિટિંગ એન્ડ કોર્પોરેટ ગવર્નન્સ સબ્જેક્ટનું સિલેબસ કમ્પ્લીટ થાય છે. આ વિડીયોમાં આપણે જે ઇમ્પોર્ટન્ટ સ્કેમ્સ જે છે એની ચર્ચા કરી. છતાં પણ જો કોઈ ટોપિકમાં યુનિટ 1 to યુનિટ 4 સુધીમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે મેસેજ ઓર કોલ કરીને પૂછી શકો છો. તો અહીંયા આપણો ઓફિશિયલી સિલેબસ જે છે એ પૂરો થાય છે. જો વિડીયોમાં કોઈ ડાઉટ હોય તો તમે મેસેજ ઓર કોલ કરીને પૂછી શકો છો. જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આપણી કોલેજની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.